અને આજનું મારું રિઝલ્ટ મારી ડાઉનલાઈનમાં છે. નાઝમીન બેનની બેન છે, નાઝમીન બેન શેર કરવાના હતા પણ તે મેરેજમાં જવાના હતા એટલે કે મેમ તમે કરી દો. એટલે એની બેનનું જ છે, હરસ મસાનું છે. હરસ મસાનો. હા. હરસ મસાનો. હા. ઓકે. એની એજ 22 વર્ષની છે બેનની, અને 7-8 મહિનાથી તેમને પ્રોબ્લેમ હતો. પછી આપણે એને ફૂડ સપ્લિમેન્ટ બધી સજેસ્ટ કરી આપડી, એટલે એને જોરદાર રિઝલ્ટ મહિના દિવસમાં જ મળેલું છે. હજી એ 3-4 મહિના કોર્સ પૂરો કરી નાખશે. તો એમને મેં નોની આપેલું હતું. ઓકે, નોની. સવાર સાંજ ભૂખ્યા પેટે. ઓકે, સવાર સાંજ એક ભૂખ્યા પેટે બિફોર મીલ. પછી આમળા, એલોવેરા અને સ્પિરુલિના સવાર સાંજ જમીને. આમળા, એલોવેરા, સ્પિરુલિના સવાર સાંજ જમીને. આ ત્રણે વસ્તુ પણ સવાર સાંજ આફ્ટર મીલ. ઓકે. હા. પછી થોડીક પેટમાં અપચાની ને એસિડિટી ની પ્રોબ્લેમ હતી એટલે એમને કોમ્બાયોટિક આપેલું હતું, તે રોજ બપોરના એક. ઓકે. કોમ્બાયોટિક રોજ એક બપોરે જમીને. હા. આફ્ટર મીલ. ઓકે. અને સીએમડી 1 લીટરમાં 7 ડ્રોપ્સ. પીએમડી 7 ડ્રોપ પર લીટર. હા. આટલું આપેલું સર એમને જોરદાર રિઝલ્ટ છે ને આ મહિને એમને આપવાનું છે, મેં ટોક્સિક્લિન એક એડ કરવાની છે. ઓકે, સરસ સરસ. બસ ટોક્સિન એડ કરી દો, બરાબર છે. હા. એમને કેટલી તકલીફ થતી હતી જાગૃતિ બેન, બતાવો. હરસ મસા કેટલા કેટલું અને કેટલી તકલીફ થતી? 7-8 મહિનાથી ન બેસી શકે, નો કોઈ વસ્તુ ખાઈ શકે, પછી એને તો જે પ્રોબ્લેમ સર દેખાતો ને બિચારા કઈ પણ ન શકતા, રોવાઈ જતો એમનાથી. અચ્છા. એટલે આપણે ફૂડ સપ્લિમેન્ટ સજેસ્ટ કરી હતી, જે બહુ સારું છે ને અત્યારે તે ખુશ છે ને હજી કહે છે કે મને સારું થઈ ગયું તો પણ હું 3-4 મહિનાનો કોર્સ છે તમારો થાય એ પૂરો કરી જ લઈશ. ખૂબ સરસ. આ એક મહિનો લીધી સપ્લિમેન્ટ્સ બધી? हाँ एक महीना लेती है। ओके, खूब सरस। देखिए दोस्तों, हरस मसा का प्रॉब्लम, दिक्कत जिसको होती है उन्हें पता है कितनी ज्यादा होती है, और जैसा जागृति बहन ने बताया कई बार वो रो पड़ते थे अपनी तकलीफ बताते हुए। उसको 7-8 महीने से ये प्रॉब्लम थी और हमारी सप्लीमेंट्स उसके बाद ली, केवल 1 महीना ये सप्लीमेंट्स ली, अभी काफी बेहतर है, काफी अच्छा रिजल्ट है। अब वो काफी अच्छा महसूस करते हैं और वो कोर्स पूरा करेंगे। बहुत बहुत धन्यवाद जागृति बहन।